Good morning, friends. How are you? Fine. Today we will learn Unit 5 Helping Hands. First, we will read a small story. Activity 6A. Hello, friends. I am a book. કેમ છો વિદ્યાર્થી મિત્રો? હું એક પુસ્તક છું. No, I am not a textbook. એટલે કે તમે ગભરાઈ ના જતા, હું તમારા ભણવાની ચોપડી નથી. ના, હું પાઠ્યપુસ્તક નથી. My cousin is in your teacher's cupboard. મારો પિતરાઈ ભાઈ તમારા શિક્ષકની તિજોરીમાં છે. એટલે કે તમારા શિક્ષકની જે તિજોરી છે તેમાંથી બુક કાઢે છે, જોવે છે. I am not an exercise book or a workbook. આ એક નાની સ્ટોરી છે, એટલે કે એક પઝલ જેવું છે કે ભાઈ હું કોણ છું એ તમારે કહેવાનું છે. એટલે એ પોતાનું વર્ણન કરે છે બુકનું. હું નોટબુક કે સ્વાધ્યાય પોથી નથી. કેન યુ ગેસ હુ એમ આઈ? તમે વિચારી શકો છો કે હું કોણ છું? વોટ ડીડ યુ સે? અ પાસબુક? શું કીધું તમે? પાસબુક? નો ડિયર, આઈ એમ નોટ. ના વાલા, હું નથી. ડિયર એટલે કે વાલા અથવા તો પ્રિય. આઈ એમ નોટ યુઝફુલ ઇન ધ બેંક. બેંક બતાવી છે અને કહે છે કે હું બેંકમાં ઉપયોગી નથી. એની આઈડિયા? કોઈ કલ્પના એટલે કે તમને કોઈ બીજો વિચાર આવે છે? તમે પણ વિદ્યાર્થી મિત્રો વિચારી શકો છો કે આ શું હશે. ઓકે, મે આઈ ગીવ યુ અ હિન્ટ. હવે એ કહે છે કે સારું, હું તમને એક સંકેત આપું છું, એટલે કે તમને ઈશારો આપું છું કે કંઈક બીજું કહું છું કે જેનાથી તમને જલ્દી ખ્યાલ આવી શકે કે ભાઈ હું કોણ છું. ધેટ્સ ઇમ્પ્રેસિવ. તે અસરકારક છે. ઇમ્પ્રેસિવ એટલે અસરકારક. સે ઇટ લાઉડલી. મોટેથી બોલો. એટલે કે તમે શું વિચારો છો એ મનમાં ના બોલો, મોટેથી બોલો અને કહો. અ સ્ટોરી બુક ઓર અ પિક્ચર બુક. વાર્તાનું પુસ્તક કે ચિત્રોનું પુસ્તક? સોરી ડિયર. માફ કરો, એ પણ નથી. આઈ એમ નોટ ફ્રોમ ધ લાઇબ્રેરી. હું પુસ્તકાલયમાં નથી, એટલે કે પુસ્તકાલયની પણ બુક નથી. હિન્ટ? વેલ, આઈ એમ એ નોટબુક. એટલે કે તમને કોઈ સંકેત આપું તો સારું, હું એક નોટબુક છું. નો, આઈ એમ નોટ યોર ઇંગ્લિશ નોટબુક. શું કહે છે? ના, હું તમારી અંગ્રેજીની નોટબુક નથી. બટ યસ, યોર ટીચર રાઇટ્સ નોટ્સ ઇન મી. એટલે કે તમારા શિક્ષક મારામાં નોંધ લખે છે. નોટ અગેન, આઈ એમ નોટ રેફરન્સ નોટ ઓર અ ડાયરી. શું કહે છે હવે? ફરીથી નહીં, હું સંદર્ભ ગ્રંથ, રેફરન્સ બુક એટલે કે સંદર્ભ ગ્રંથ, એટલે કે જે બીજી બુક્સ એના રિલેટેડ હોય એ, અથવા તો નોંધ પોથી નથી. આઈ એમ નોટ સો થીક એન્ડ બિગ. એટલે કે હું બહુ મોટી પણ નથી અને પતલી પણ નથી, જાડી પણ નથી.
એની મોર ગેસીસ? હવે બીજું કંઈ તમે વિચારી શકો છો? કોઈ વધુ ધારણા? નો, વેલ આઈ એમ વેરી સ્મોલ, શોર્ટ એન્ડ થીન. શું કહે છે? ના, સારું, હું ખૂબ નાની, ટૂંકી અને પાતળી છું. આઈ હેવ ઓનલી 12 પેજીસ. મારે ફક્ત 12 પાના છે. અ કેલેન્ડર, એટલે તરત એવું થયું કે ભાઈ 12 પાના તો કેલેન્ડરને હોય છે ને, એટલે કહે છે કે અ કેલેન્ડર. ઓ ડિયર, યુ આર રોંગ. શું કહે છે? ઓ વાલા, તમે ખોટા છો. અહીંયા પણ તમે ખોટા પડ્યા. યોર ટીચર રાઇટ્સ એન્ડ રીડ્સ એન્ડ કેલ્ક્યુલેટ્સ ફ્રોમ મી. તમારા શિક્ષક મારામાંથી વાંચે, લખે અને ગણતરી કરે છે. બટ કેન અ બુક બી અ કેલેન્ડર? પણ શું એક પુસ્તક કેલેન્ડર હોઈ શકે? કેમ કે આપણે કેલેન્ડરની તો વાત જ નથી કરતા. નો નો, નોટ એન એટલાસ. કે ના ના, નકશાપોથી નથી. ધેર ઇઝ નો મેપ ઇન મી. મારામાં કોઈ નકશો નથી. આઈ એમ એન એકાઉન્ટ બુક. હું એક હિસાબ પોથી છું. અહીંયા એક સ્ટોરી પતી ગઈ કે વિદ્યાર્થી મિત્રો, એ કઈ બુક હતી? એકાઉન્ટ બુક, એટલે કે હિસાબ પોથી, કે જેમાં આપણે બધો હિસાબ રાખતા હોઈએ, ગણતરી કરતા હોઈએ, નોંધ રાખતા હોઈએ. હવે એક્ટિવિટી 6B, જોડીમાં કામ કરો. એટલે કે ઉપરનો જે આપણે પેરેગ્રાફ, આખો જે સ્ટોરી હતી એ પેરેગ્રાફ હતો, તો તેના આધારે નીચેનો સંવાદ પૂરો કરો. આ ડાયલોગ્સ આપેલા છે, ડાયલોગ્સમાં ફિલિંગ ધ બ્લેન્ક્સ છે, તો એ બ્લેન્ક્સ આપણે પૂરી કરવાની છે. ધ બુક સેઝ, હેલો ફ્રેન્ડ્સ, આઈ એમ એ બુક. યુ, આર યુ અ ટેક્સ્ટબુક? ધ બુક, no, I am not a textbook. My cousin is in your teacher's cupboard. You are an exercise book. The book, I am not an exercise book or a workbook. Can you guess who am I? You are a passbook. The book, no dear, I am not. I am not useful in the bank. May I give you a hint? No, let me think. એટલે કહે છે મને વિચારવા દે. ધ બુક સેઝ, ધેટ્સ ઇમ્પ્રેસિવ. એટલે કે સારી વાત છે. યુ, અ સ્ટોરી બુક ઓર અ પિક્ચર બુક? એટલે કે વાર્તાની ચોપડી કે ચિત્રની ચોપડી છે. ધ બુક, સોરી ડિયર, આઈ એમ નોટ ફ્રોમ ધ લાઇબ્રેરી. હું પુસ્તકાલયમાંથી નથી. યુ, હિન્ટ? ધ બુક, આઈ એમ એ નોટબુક. યુ, આર યુ અ ઇંગ્લિશ નોટબુક? ધ બુક, નો નો, આઈ એમ નોટ યોર ઇંગ્લિશ નોટબુક. એટલે કે હું તમારી ઇંગ્લિશની બુક નથી. યુ, માય ટીચર રાઇટ્સ નોટ્સ ઇન યુ. ધ બુક, નોટ અગેન. આઈ એમ નોટ અ રેફરન્સ નોટ ઓર અ ડાયરી. આઈ હેવ ઓનલી 12 પેજીસ. યુ, અ કેલેન્ડર? ધ બુક, ઓ ડિયર, યુ આર રોંગ. યુ, an atlas? The book, there is no map in me. એટલે કે મારામાં કોઈ નકશો નથી. આઈ એમ એન એકાઉન્ટ બુક. હું એકાઉન્ટ બુક એટલે કે હિસાબ પોથી છું. એક્ટિવિટી 6C, જોડીમાં કામ કરો. આ ફકરામાં કેટલા પ્રકારની બુક્સના નામ આવે છે તે અહીં લખો. ટેક્સ્ટબુક, એક્સરસાઇઝ બુક, વર્કબુક, પાસબુક, સ્ટોરી બુક, પિક્ચર બુક, નોટબુક, રેફરન્સ નોટ, એટલાસ, એકાઉન્ટ બુક એન્ડ ડાયરી. આટલા પ્રકારની અલગ અલગ બુક્સના નામ આવે છે. અને તમે આ બધી બુક્સ જોઈ હશે.
એક્ટિવિટી 6D, જૂથમાં કામ કરો, એ સાથે યોગ્ય રીતે બી જોડો. એનો ઉપયોગ કોણ કરે છે તે બીમાં લખેલું છે. ફર્સ્ટ, એન એક્સરસાઇઝ બુક. એક્સરસાઇઝ બુક એટલે કે સ્વાધ્યાય પોથીનો ઉપયોગ કોણ કરે છે? અ સ્ટુડન્ટ. એન એટલાસ એટલે કે નકશા પોથી, તેનો ઉપયોગ અ સ્ટુડન્ટ. જ્યોગ્રાફી ટીચર, અ ટ્રાવેલર એટલે કે વિદ્યાર્થી. ભૂગોળ શીખવનારા શિક્ષક. અને ટ્રાવેલર એટલે કે યાત્રા એટલે કે પ્રવાસ કરનાર. એન એકાઉન્ટ બુક, તો એકાઉન્ટ બુક કોણ વાપરે છે? તો એન એકાઉન્ટન્ટ, અ શોપકીપર, અ બિઝનેસમેન. અ પાસબુક, તો પાસબુક કોણ વાપરે? અ બેંક. બેંકમાં જે હોય એ લોકો વાપરતા હોય. અને આપણે પણ અ ટેક્સ્ટબુક. ટેક્સ્ટબુક કોણ વાપરે? અ ટીચર એન્ડ અ સ્ટુડન્ટ. એક્ટિવિટી 6E, આપણે જે આગળ પેરેગ્રાફ જોયો તો એના આધારે નીચેના વાક્યો સાચા છે કે ખોટા, અને ખોટા વાક્યો સુધારીને લખો. અ પાસબુક ઇઝ યુઝફુલ ઇન ધ બેંક. તો પાસબુક બેંકમાં ઉપયોગી છે ને? ટ્રુ. ધેર આર વર્કબુક્સ એન્ડ એક્સરસાઇઝ બુક્સ ઇન ધ લાઇબ્રેરી. વર્કબુક અને એક્સરસાઇઝ બુક લાઇબ્રેરીમાં ના હોય. રોંગ. ધ રેફરન્સ બુક્સ આર સ્મોલ એન્ડ થીન. રેફરન્સ બુક નાની અને પતલી હોય છે? ના, એ જાડી પણ હોઈ શકે. એન એટલાસ હેઝ મેપ્સ એટલે કે નકશા પોથીને નકશા હોય છે. ટ્રુ. વી કેન રીડ, રાઇટ એન્ડ કેલ્ક્યુલેટ વિથ એન એકાઉન્ટ બુક. એટલે કે આપણે વાંચી શકીએ છીએ, લખી શકીએ છીએ, ગણતરી કરી શકીએ છીએ એકાઉન્ટ બુક એટલે કે હિસાબ પોથીમાં. તો સાચું. હા, અને ખોટા વાક્ય સુધારીને લખવાના છે. તો બીજું વાક્ય છે કે ધેર આર વર્કબુક્સ એન્ડ એક્સરસાઇઝ બુક ઇન ધ લાઇબ્રેરી. લાઇબ્રેરીમાં કઈ બુક્સ હોય છે? તો ધેર આર સ્ટોરી બુક્સ એન્ડ પિક્ચર બુક્સ ઇન ધ લાઇબ્રેરી. ધ રેફરન્સ બુક આર સ્મોલ એન્ડ થીન. તો ધ રેફરન્સ બુક્સ આર બિગ એન્ડ થીક. એક્ટિવિટી 7A, તમે તમારા પરિવારને કેટલો ઓળખો છો? આવો જાણીએ અને ખાલી જગ્યામાં વિગતો ભરો. એક એક્ઝામ્પલ આપ્યું છે કે મધર જોબ અથવા તો વર્ક શું કરે છે? તો કુકિંગ ફૂડ, વોશિંગ ક્લોથ્સ. કુકિંગ ફૂડ એટલે ખોરાક બનાવે છે, જમવાનું બનાવે છે. વોશિંગ ક્લોથ્સ કપડાં ધોવે છે. ગોઈંગ એટ વર્ક કામ કરવા જાય છે. વર્કિંગ એટ ધ ઓફિસ ઓફિસમાં કામ કરે છે. તો આ કઈ જગ્યાએ કામ કરે છે? તો હોમ. રસોઈને કપડાં ક્યાં ધોવે? હોમ. પછી ગોઈંગ એટ ધ વર્ક, ફેક્ટરી. અને વર્કિંગ એટ ઓફિસ તો ઓફિસે જાય છે. હવે ફાધર બ્રિંગિંગ વેજીટેબલ્સ તો માર્કેટ. બ્રિંગિંગ ગ્રોસરી, શોપ. ગોઈંગ ટુ વર્ક તો કામ કરવા ક્યાં જાય છે? ઓફિસ. હવે સિસ્ટર તો ડુઈંગ હાઉસહોલ્ડ ટાસ્ક અને ક્લિનિંગ તો હોમ. ગોઈંગ ટુ સ્ટડી, સ્કૂલ ઓર કોલેજ. ગોઈંગ ટુ પ્લે, ગાર્ડન. બ્રધર ડુઈંગ હાઉસહોલ્ડ ટાસ્ક, ક્લિનિંગ. ક્યાં કરે છે? હોમ. ગોઈંગ ટુ સ્ટડી, સ્કૂલ ઓર કોલેજ. ગોઈંગ ટુ પ્લે, ગાર્ડન ઓર પ્લેગ્રાઉન્ડ. નાનકડી I love my India. India, my India, my India. I don't know how much I love my India. એટલે કે હું મારા દેશને કેટલો પ્રેમ કરું છું એ મને નથી ખબર, પણ હું બહુ જ બધો પ્રેમ મારા દેશને કરું છું. થેન્ક યુ.